क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 30 જાન્યુઆરીએ જે અસરગ્રસ્તો છે તેમને વળતર ચૂકવવાનું નક્કી થશે। સિટી પ્રાંત અધિકારીની કચેરીમાં હિયરિંગ પૂર્ણ થયું છે અને આગામી 2 દિવસ શાળા સંચાલકોએ રજૂ કરેલા દસ્તાવેજની તપાસ પણ કરવામાં આવશે। તો વડોદરામાં જે હરણી બોટની જે દુર્ઘટના સર્જાઈ હતી અને જે અસરગ્રસ્તો છે તેને વળતર ચૂકવવા બાબતે હવે 30 જાન્યુઆરીનો સમય આપ્યો છે। સિટી પ્રાંત અધિકારીની કચેરીમાં હિયરિંગ પૂર્ણ થયું છે અને આગામી 2 દિવસ જે શાળા સંચાલકો છે તેમણે જે દસ્તાવેજો રજૂ કર્યા હતા એ તમામ દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવશે। 30 જાન્યુઆરીએ જે અસરગ્રસ્તો છે તેમને વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવી શકે છે। હિયરિંગ પૂર્ણ થયું છે અને જે દસ્તાવેજો છે તેની પણ તપાસ કરવામાં આવશે। જોકે વારંવાર જે મૃતકો છે જે અસરગ્રસ્તો છે તેમને વળતર મળે તે માટે સતત વિરોધ છે તેનો સૂર પણ ઉઠ્યો હતો, સતત આંદોલન પણ કરવામાં આવી રહ્યા હતા અને હવે જે અસરગ્રસ્તો છે તેમને વળતર ચૂકવવાનું નક્કી 30 જાન્યુઆરીએ થશે। અને આજ મુદ્દે સંવાદદાતા પ્રશાંત ફરી એક વખત લાઈવ જોડાયા છે। પ્રશાંત, હરણી બોટ દુર્ઘટના જે સર્જાઈ હતી અને વળતર જે અસરગ્રસ્તોને ચૂકવવાનું હતું તેને લઈને કોઈ અપડેટ સામે આવી રહી છે, એટલે શું વધુ માહિતી મળી રહી છે? વૈભવી બિલકુલથી 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરના હરણી લેક ઝોન ખાતે જે શાળા આવી છે વાઘોડિયા રોડની સનરાઈઝ શાળા, તેના બાળકોને પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા અને તે 12 બાળકો સહિત 2 શિક્ષિકા તળાવની અંદર બોટિંગ કરતા સમયે ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા। જે સમગ્ર મામલાને લઈને વળતર માટે પરિવારજનો છે મૃતકના તે લોકો આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે તેમનું આંદોલન સફળ થયું છે અને હરણી બોટ કાંડના જે અસરગ્રસ્તો છે તેમને 30 તારીખ સુધીમાં વળતર કેટલું ચૂકવવાનું તે અંગે નિર્ણય લેવામાં આવશે। સાથે સાથે જે શાળા સંચાલકો છે, સનરાઈઝ શાળા જે હતી તેમના દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હોય તેવો બી આરોપ થયેલો હતો, તે વિષય ઉપર બી 2 દિવસમાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। વૈભવી જે બિલકુલ પ્રશાંત, સાથે જ સતત આંદોલનો પણ થઈ રહ્યા હતા કે જે અસરગ્રસ્તો છે તેમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ, કારણ કે સતત ઘણી વખત શાળા સંચાલકો છે તે પણ શંકાના ઘેરામાં આવ્યા હતા, કારણ કે તેમની ઉપર પણ એ સવાલો ઊભા થઈ રહ્યા હતા કે તેમણે જે કદાચ દસ્તાવેજો પણ રજૂ કર્યા છે, ખોટી સહીની વાતો, એ બધા આક્ષેપો પણ થયા હતા। એટલે તેની વચ્ચે જે માંગ છે તે પણ પૂરી કરવામાં આવી રહી છે। એટલે હવે આગામી સમયની અંદર જે અસરગ્રસ્તો છે, પરિવારજનો છે, તેમનું શું કહેવું છે? બિલકુલથી આ જે વળતરને લઈને આંદોલન ચાલતું હતું ત્યારે સિટી પ્રાંત અધિકારી જે છે તેમની કચેરી ખાતે હિયરિંગ પૂરું થયું છે અને હિયરિંગ પૂરું થયા બાદ હવે 30 તારીખે કેટલું વળતર ચૂકવવું છે તે નક્કી કરવામાં આવશે। ત્યારે બીજી તરફ શાળા જે છે સનરાઈઝ શાળા, જેના દ્વારા પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા હતા, તેને લઈને જે શિક્ષિકા હતી, જે શિક્ષિકાઓ નોકરી કરતા હતા તેમની પગાર સ્લીપ હતી, જે પગાર એમને રોકડામાં ચૂકવવામાં આવતો હતો તેવું દર્શાવવામાં આવ્યું હતું અને તેમની જે પગારની વાઉચર હોય તેની પર બોગસ સહીઓ કરવામાં આવી હતી તેવા બી પુરાવા સામે આવ્યા હતા, જેને લઈને વાલી તરફેણના જે વકીલ છે હિતેશ ગુપ્તા તેમના દ્વારા રાવપુરા પોલીસ મથકમાં બી અરજી કરવામાં આવી હતી। સાથે સાથે વાલીઓ જે છે, મૃતકના વાલીઓ જે છે તેમના દ્વારા બી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, કલેક્ટરથી માંડી પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી હતી। હવે સમગ્ર મામલે જ્યારે હિયરિંગ પૂરું થઈ ગયું છે ત્યારે ફરીથી એક આશા જાગી છે કે હવે 30 તારીખે આમનું વળતર નક્કી થશે અને તેમને યોગ્ય વળતર મળશે તેવું પરિવારજનોનું માગવું છે કે તેમને ન્યાય મળી, આટલા આંદોલન બાદ તેમના બાળકો જે મૃત થયા છે તેમને ન્યાય મળશે। હવે જે બિલકુલ પ્રશાંત, આભાર તમામ જાણકારી માટે।